નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 29/7/2026 બુધવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાર અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે બુધવાર તારીખ 29 જુલાઈ 2026 ના રોજ રાત્રે 20:06 એટલે કે 8 કલાક 6 મિનિટ સુધી અષાઢ સુધી પૂનમ એટલે કે પૂર્ણિમા તિથિ છે. જે શાસ્ત્રોક્ત નિયમ અનુસાર સૂર્યોદય સમયે પૂનમ તિથિ હોવાથી આજે આખો દિવસ અષાઢી પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા, ગુરુ પૂજન તરીકે માનવામાં આવશે. આજે બહેનો છે, બાળાઓ છે, કુમારિકો માટે આજે ગૌરી વ્રત એટલે કે મોરાકાત વ્રત છે. એ મોરાકાત વ્રતની પૂર્ણાહુતિ અને તેમનું મહાજાગરણ આજ રાત્રે આજે માનવામાં આવશે, એટલે કે આજ રાત્રે આજે તેનું જાગરણ થશે. બુધવાર, ગુરુ પૂર્ણિમા અને ગૌરી વ્રત જાગરણનું આ મહાસંયોગ સુખ, સૌભાગ્ય, બુદ્ધિ અને દેવ કૃપા અને ગુરુ કૃપા આપનારો મહાન માનવામાં આવશે. પ્રથમ આપણે 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ. એમાં મેષ રાશિ જોઈએ. મેષ રાશિમાં અલય કે મેષ રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં તમારી નિર્ણય શક્તિ અને બુદ્ધિ ચાતુર્યથી સારો આર્થિક લાભ પણ થઈ શકે છે. તેમજ સરકારી કે વહીવટી કાર્ય કરવા માટે આજનો સમય સારો એવો અનુકૂળ ઉત્તમ છે. આજે તમારા અટકેલા કામો તમારા ગુરુદેવની કૃપાથી સારી એવી રીતે આજે પૂર્ણ થશે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે લીલો. વૃષભ રાશિ વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક રોકાણ કરવા કે નવું આયોજન કરવા માટે આજનો ઉત્તમ અને સારો એવો દિવસ છે. જેથી કરીને આજે તમારા જૂના અટકેલા નાણાં છે એ જૂના અટકેલા નાણાં તમને પરત વળવાની આજે ખૂબ જ મજબૂત એવી શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને પારિવારિક શાંતિ પણ તમને આજ સારી એવી તમારી જળવાઈ શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જે કે મિથુન રાશિમાં કચ્છ મિથુન રાશિવાળા માટે કે આજે તમારી સંવાદ શૈલી અને અદ્ભુત પ્રતિભાથી તમારા કાર્યસ્થળે લોકો પ્રભાવિત થશે. જેમાં વ્યાપારિક સંપર્કો છે એ વ્યાપારિક સંપર્કો ભવિષ્યમાં તમને મોટો આર્થિક લાભ અને ફાયદો સારી રીતે કરાવી શકે છે. તમારું મન પણ આજ સારું એવું ઉત્સાહિત રહી શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતોષનો તમે સારો એવો અનુભવ કરી શકશો. આજે પૂનમના પ્રભાવથી તમારું મન પ્રફુલ્લિત અને ખુશ રહી શકે છે. તેમજ આજે ગૌરી વ્રતના જાગરણથી તમારા ઘરમાં પવિત્ર અને સારું એવું આનંદનું વાતાવરણ પણ રહી શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જો કે સિંહ રાશિમાં મટક સિંહ રાશિવાળા માટે કે આજે તમને આત્મવિશ્વાસથી તમે ભરપૂર રહી શકો છો. તેમજ નોકરીમાં તમારા સહકર્મીઓ અને વડીલોનો પૂરેપૂરો સાથ સહકાર આજે મળી શકે છે. ખાસ કરીને આજે સામાજિક રીતે તમારું માન પ્રતિષ્ઠા અને પદમાં પણ સારો એવો આજે વધારો થઈ શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ. કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકના સ્ત્રોત મજબૂત બની શકે છે. તમને આજે આર્થિક મુશ્કેલીઓ જે કઈ છે એ આર્થિક મુશ્કેલીઓ પણ આજે દૂર થશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટેનો આજે ઉત્તમ અને એવો શક્તિદાયક દિવસ છે. ખાસ કરીને બુધ ભગવાન બુધની કૃપાથી વિદ્યા અને તમારા કરિયરમાં સારો મોટો લાભ તમને થઈ શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ કે તુલા રાશિમાં રહેતા કે તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ શાંતિ તમારી જળવાઈ રહેશે. તેમજ વ્યવસાય કે નોકરી અર્થે કરેલો ટૂંકો પ્રવાસ તમને આજે ખૂબ જ
લાભદાયી નીવડી શકે છે. ખાસ કરીને તમારા ઘરમાં ગુરુ પૂજન કે માંગલિક ચર્ચાથી તમારા ઉત્સાહમાં પણ સારો એવો આજે વધારો થઈ શકે છે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ઘરેલું. વૃશ્ચિક રાશિ છે કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારા શત્રુઓ અને વ્યાપારિક હરીફ ઉપર તમે વિજય મેળવી શકશો. તેમજ સાહસિક નિર્ણયોમાં તમારો નસીબ તમને પૂરેપૂરો આજે સાથ આપી શકશે. તેમજ ખાસ કરીને તમને આકસ્મિક રીતે ધન લાભ થવાના પણ સારા એવા યોગો છે, જેથી કરીને વહીવટી સફળતા પણ તમને સારી એવી આજે સુંદર મળી શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ છે કે ધન રાશિમાં ઢગ. ધન રાશિવાળા માટે કે આજે તમને ધાર્મિક અને ભક્તિના કાર્યમાં તમારું મન પરોવાયેલું રહી શકે છે. ખાસ કરીને આજે ગુરુ પૂર્ણિમા જેવો તહેવાર છે, એટલે ગુરુ પૂર્ણિમા જેવા ઉત્સવમાં તમારી રાશિ માટે આજે સારી એવી ભાગ્યશાળી નીવડી શકે છે. ખાસ કરીને આર્થિક સ્થિતિ તમારી છે એ આર્થિક સ્થિતિ પણ આજે વધુ સદ્ધર બની શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ છે કે મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમને નોકરીમાં તમારા ઉચ્ચ અધિકારીઓ તમારા કામની પ્રશંસા એટલે કે તમારા કામના સારા એવા વખાણ કરી શકશે. ખાસ કરીને સામાજિક સ્તરે પણ તમારું માન સન્માન સારું વધી શકે છે. આજે તમને પ્રોપર્ટી કે કોઈ પણ વાહનને લગતા જે કઈ તમારા પ્રશ્નો છે એ સારી રીતે સરળતાથી આજે ઉકેલાઈ શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ છે કે કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા ખર્ચ પર થોડું વધુ ધ્યાન આપવું તમારા માટે ખૂબ જ જરૂરી છે અને બજેટ ખોરવાઈ નહીં જાય તેની ખાસ કાળજી રાખવી. ખાસ કરીને આજે તમને મુસાફરી દરમિયાન તો થોડી સાવધાની રાખવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. આજે તમને આધ્યાત્મિકતા તરફ તમારો થોડો ઝુકાવ આજે વધી શકે છે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ છે કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને તમારા ઈચ્છિત કાર્યોમાં તમારા સમયસર પૂરા થતા તમારું મન સારું ખુશ અને પ્રફુલ્લિત રહી શકે છે, જેથી કરીને તમારા મિત્રો સાથેની આજે મુલાકાત પણ યાદગાર રહી શકે છે. આજે ખાસ શિવ પાર્વતીના કૃપાથી બહેનોનું વ્રત આજે સારી રીતે સફળ થઈ શકે છે અને તમારે જે કાંઈ હરેક મનોકામનાઓ છે એ મનોકામનાઓ આજે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની દયાથી પૂર્ણ થશે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે સારું મહાપર્વ છે, જેથી ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા હોવાથી આજે સવારે તમારા આધ્યાત્મિક ગુરુ અથવા માતા પિતાના ચરણ સ્પર્શ કરી અને તેમના ખાસ આશીર્વાદ લેવા જોઈએ. આજે ભગવાન વેદ વ્યાસજી, શાસ્ત્રોના રચયિતા વેદ વ્યાસજી જે તેમજ ગુરુ દત્તાત્રેયની પૂજા તેમજ તેમને મીઠી વસ્તુ, પીળી વસ્તુ, મીઠાઈ કે કોઈ પણ ચણાના લાડુનો ભોગ ધરાવવો તેમજ ભગવાન ગણપતિને રોકડ અર્પણ કરવી, તેમને પણ લાડુ ધરાવવા એ સારું એવું માનવામાં આવે છે. ખાસ કરીને આજે ગૌરી વ્રત એટલે મોરાકત, જે બહેનો મોરાકત વ્રત કરનારી કુમારિકો છે એને આજે રાત્રે જાગરણ છે, એટલે જાગરણ દરમિયાન ભગવાન શિવ પાર્વતીના ભજન, કીર્તન, મંત્ર, સ્મરણ વગેરે કરવા, જેથી અખંડ સૌભાગ્ય અને સારા સુખની સારી એવી એમને પ્રાપ્તિ થાય છે. ચોથું ખાસ આજે ગાય માતાને લીલો ઘાસચારો તો કોઈ પણ ભીંજવેલા મગ ખવડાવવા તેમને વ્યાપારિક સારી એવી ઉન્નતિ મળે છે અને તેમજ અગાસી ઉપર પક્ષીઓ માટે ચણ નાખવી, મગ વગેરે નાખવા, પાણીના કુંડા ભરવા એ સારું એવું અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. તો નમસ્કાર મિત્રો, આ કોચકફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રની સ્થિતિ પર આપવામાં આવેલ છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાર અલગ હોઈ શકે છે. તેથી તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય છે. તારીખ બુધવાર, તારીખ 29/7/2026
બુધવાર અને ગુરુ પૂર્ણિમાનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 29/7/2026 બુધવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અષાઢ સુધી પૂનમ ગુરુડી પૂર્ણિમા. આજે સૂર્યોદય જોઈએ તો આજે સૂર્યોદય છે 6:18 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:31. તિથિ જોઈએ તો આજે પૂનમ તિથિ છે. પૂનમ તિથિ 20:05 સુધી. ત્યારબાદ પડવો એટલે એકમ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે ઉત્તરાષાઢ નક્ષત્ર 15:37 સુધી. ત્યારબાદ શ્રવણ નક્ષત્ર. યોગ છે તો યોગ છે પ્રીતિ યોગ 23:58 સુધી. ત્યારબાદ આયુષ્માન યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે વિષ્ટિપદા કરણ 7:14 સુધી. ત્યારબાદ બહુકરણ 20:05 સુધી. ત્યારબાદ બાલવ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મકર રાશિ ખ જ. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.